જય શ્રી કૃષ્ણ. આપને સુંદર રાસલીલાનું ઉત્તમ ચરિત્ર ઠાકોરજીનું શ્રવણ કર્યું. હવે આ 34મા અધ્યાયની અંદર ઉત્તમ કથા આવે. એક દિવસે બધા જ વ્રજવાસીઓ અંબિકા વનમાં દેવીની પૂજા માટે ત્યાં બધા ગયા. રાત્રે જાગરણ કર્યું. નંદ બાબા એકાંતમાં વિશ્રામ કરે છે. ત્યાં એકદમ જ એક અજગર આવ્યો અને અજગર આવી નંદ બાબાના પગ પકડી ખેંચવા લાગ્યો. નંદ બાબાએ મોટેથી બૂમો પાડવા લાગી, સચુક્રોશાહિનાગ્રસ્ત કૃષ્ણ કૃષ્ણ મહાનયમ સર્પો મામ ગ્રસતે તાત પ્રપન્નમ પરિમોચયો. હે કનૈયા, હે કૃષ્ણ, હે દીકરા, મારી રક્ષા કર. આ સર્પે મને પકડ્યો છે. આ દ્રશ્ય બધા વ્રજવાસીઓએ જોયું તો સળગતા લાકડાઓથી અજગરને મારવા પ્રયત્ન કર્યો, પરંતુ કેમે કરી આ અજગર નંદ બાબાનો પગ એ છોડતો જ નથી. ભગવાનને ખબર પડી, દોડતા ત્યાં આવ્યા અને ભગવાને એવો તો એક ચરણનો પ્રહાર કર્યો અજગરની ઉપર, તો અજગરનું શરીર છૂટી ગયું અને એમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો. ભગવાન કહે, ઓ ભગવાન, તમે કોણ છો? તમારો પરિચય આપો. ત્યારે એ સર્પોવાચ અહમ વિદ્યાધર ક્વચિત સુદર્શન ઇતિ શ્રુતા શ્રિયા સ્વરૂપ સંપત્યા વિમાનેનાચરમ દિશઃ. હું વિદ્યાધર, મારું નામ સુદર્શન. હું ખૂબ જ સુંદરવાન હતો, સ્વરૂપવાન હતો, અને મારી સુંદરતા જ એ મારા માટે અભિશાપ બની. ભગવાન પૂછે, કેમ ભાઈ? તો કહે, એક દિવસ અંગીરા ગોત્રના એક શરીરથી વાંકા ચૂકા એવા કદરૂપા ઋષિને જોયા અને મેં જોઈ અને એમની મસ્કરી કરી. અરે જુઓ તો ખરા, મહારાજની ચાલ કેવી છે, કેવા સુંદર લાગે છે. આમ બોલી મેં મસ્કરી કરી. આ સાંભળી ઋષિ મુનિ એ ક્રોધે ભરાયા અને મને શ્રાપ આપ્યો. તું મારી મસ્કરી કરે છે, હું તને શ્રાપ આપું છું કે તું પણ સર્પ બની જા, મારી જેમ તું પણ વાંકો ચૂકો ચાલ. હું ઋષિના પગમાં પડ્યો, રુદન કરવા લાગ્યો, મહારાજ, મારી ભૂલ થઈ, મને ક્ષમા આપો. આવી ભૂલ જીવનમાં ક્યારેય કરીશ નહીં, મને ક્ષમા કરો. ઘણી આજીજી કરી તો ઋષિ કૃપા કરી. કહ્યું કે જા, તું આવી જ રીતે નંદ બાબાના પગ પકડજે, તને ભગવાનના દર્શન થશે.
આજે મને અનુભવ થયો કે સંતનો શ્રાપ એ મારે માટે વરદાન બન્યું, અને એમને મને શ્રાપ ન આપ્યો હોત તો મને તમારા ચરણના સ્પર્શનો ને તમારા દર્શનનો લાભ એ પ્રભુ મને કેવી રીતે મળત. સાપો મેનો ગૃહાયૈવ કૃતસ્તૈ કરુણાત્મભિઃ યદહં લોક ગુરુના પદાસ્પૃષ્ટો ભતા શુભા. તમારા ચરણ સ્પર્શથી મારા બધા જ અશુભ અને અમંગલ આ બધું જ નષ્ટ થઈ ગયું. બ્રહ્મદંડાદ વિમુક્તોહમ સદ્યસ્તેચ્યુત દર્શનાત યન્નામ ગૃહ્ણન અખિલાન શ્રોતુમાત્માનમેવ ચ સદ્યઃ પુનાત કિં ભૂયસ્તસ્ય સ્પૃષ્ટ પદાહિતે. હું બ્રહ્મદંડથી પણ મુક્ત થઈ ગયો ભગવાન. આમ વારંવાર પ્રભુના ભગવાનની મહિમાનું ગાન કરે છે અને એ અંતે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. એક સમયે ભગવાન બલરામ સાથે વિહાર કરી રહ્યા હતા, તો એ સમયે એક શંખચૂડ નામનો દૈત્ય ગોપીઓનું હરણ કરીને લઈ ગયો. બધી ગોપીઓ બૂમો પડવા લાગી, પ્રભુ રક્ષા કરો, પ્રભુ રક્ષા કરો. ત્યારે ભગવાન કહે, મા ભૈષ્ટ્યેત્ય ભયારાવો સાલહસ્તૌ તરસ્વિનૌ અસેદતુસ્તમ તરસા ત્વરિતમ ગુહ્યકાધમ. મા ભ્રષ્ટ, તમે ગભરાશો નહીં. અને ભગવાન એ શંખચૂડની પાછળ દોડ્યા. ભગવાન પાછળ દોડ્યા. જહિર્હુસ્તત ચિરોરત્નમ તસ્થૌ રક્ષસ્ત્રિયો બલાહ. પાછળ દોડ્યા ને જઈને એવો તો ભગવાને એક મુક્કો માર્યો કે એનું મસ્તક ફાટી ગયું. મસ્તક ફાટી ગયો અને એમાંથી એક મસ્તકમાંથી એક દિવ્ય મણિ નીકળ્યો. એ મણિ ભગવાને લીધો અને મણિ લઈ ભગવાને પોતાના ભાઈ બલરામને આપ્યો. બલરામજી ખુશ થયા. આ રીતે ભગવાનના હાથે શંખચૂડનો ઉદ્ધાર થયો. આ રાસલીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે. તો રાસલીલા પછી કેમ? તો સૌંદર્યનું અભિમાન ક્યારેય ન કરવું. સુદર્શનને પોતાના સૌંદર્યનું અભિમાન હતું. કોઈની આકૃતિ કેવી છે એ જોશો નહીં. ચામડીનું ચિંતન કરવું એ મહાપાપ છે. કોઈ કાળો પણ હોય તો એની ચામડી જો એની મસ્કરી ન કરાય. ચામડી એનું ચિંતન કરવું એ મહાપાપ છે. ને ડોંગરીજી તો કહે છે કે એ ચામડીનું ચિંતન કરે ને બીજા જન્મે ચમાર થાય. સત્કર્મ કર્યા પછી રાત્રે નંદ બાબા સુતેલા ને ત્યારે અજગર ગળવા માટે આવ્યો. તો બતાવે છે કે કર્મ કર્યા પછી રાત્રે જાગૃત રહેવાની ખૂબ જરૂર છે. સત્કર્મ કર્યા પછી લોકો વખાણ કરે અને અભિમાન રૂપી અજગર એને ગળવા આવે. કોઈ પણ કર્મના અંતમાં કહે કે ન મમ, ભગવાન મારું કશું છે નહીં, આવું બધા જ બોલે, પણ એને આચરણમાં કેટલા જણ મૂકે છે? એ તો કર્મ પૂરું થયા પછી ખબર પડે આ મારું, આ મારું. રાત્રે જાગૃત રહેશો એટલે કે મેં નથી કર્યું આવું માનશો તો અભિમાન રૂપી અજગર એ ક્યારે તમને ગળી શકશે નહીં. કનૈયો જ્યારે ગાયો ચરાવવા માટે નીકળે ને
ત્યારે સવારથી સાંજ સુધી આખો દિવસ ગોપીઓનો દિવસ એ કનૈયાની ચર્ચા કરવામાં જ પૂરો થાય. ભગવાન વનમાં ગાયો ચરાવે છે અને ગોપીઓ પરસ્પર ભગવાનની વાતો કરે. તો આ ગોપીઓ શું વાતો કરે છે? આ બધી જ વાતો આ ગીતમાં બતાવી. આ ગીતનું નામ છે યુગલ ગીત. યુગલ એટલે બે ગોપી, બે ગોપીઓનો સંવાદ. એક ગોપી કહે, ભગવાન જ્યારે વાંકા વળે ત્યારે કેવા લાગે. બીજી કહે, વાંકા વળે ત્યારે આવા લાગે. જ્યારે ગાયો ચરાવે ત્યારે કેવા લાગે, જ્યારે વાંસળી વગાડે ત્યારે કેવા લાગે. આમ એક ગોપી પ્રશ્ન કરે, બીજી ગોપી ઉત્તર આપે. આમ બે ગોપીઓનો સંવાદ માટે આનું નામ છે યુગલ ગીત. તો આપણે પહેલા યુગલ ગીતનો પાઠ કરીશું. ત્યાર પછી ગોપીજનો આ યુગલ ગીતમાં શું વાતો કરે છે એ જોઈશું. તો આપણે આગળ યુગલ ગીતનો પાઠ કરીશું. જય શ્રી